આજે મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીની જિલ્લા કક્ષાએ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મિશન વિસ્તાર અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીનું જિલ્લામાં મજબૂત સંગઠન બનાવી સક્રિય રીતે કાર્ય કરવા હાંકલ કરવામાં આવી હતી. મિશન વિસ્તાર કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીની ગતિવિધિઓને વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જ્યાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓ સહિતના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ઇન્ડિયા ગઠબંધને ભાજપના જે ક્લીન સ્વીપ કરવાના જે ટાર્ગેટ હતો એને રોક્યો છે અને ખૂબ સારો એવો રાજ્યની અંદર ખૂબ સારા એવા મતો મેળવ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ પણ હવે ટૂંક સમયમાં જ આવવાની છે એમ ગણી શકાય. અને આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠનના વિસ્તાર કરવા માટે સંગઠન અમારું જે લેવલે છે ત્યાંથી લઈ અને ગુજરાતના 55,000 બૂથ ઉપર બૂથ સમિતિઓનું નિર્માણ કરવા માટે આમ આદમી પાર્ટી હવેથી એક ફેઝ આખો મિશન વિસ્તારનો અમે શરૂ કરી રહ્યા છીએ. ગઈ 9 તારીખથી શરૂ થઈ અને સૌરાષ્ટ્રથી જે પ્રવાસ માનનીય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને સાથે પ્રદેશના પદાધિકારીઓએ જે શરૂઆત કરી છે, તો દરેક જિલ્લાની અંદર જે આમ આદમી પાર્ટીની હાલની સંગઠનની જે સ્થિતિ છે એની સમીક્ષાઓ, સાથે સાથે મજબૂત અને મહત્ત્વના સાથીઓને નવી જવાબદારીઓ અને સંગઠન નિર્માણનું જે કામ છે એ કામની અંદર વિશેષ આમ આદમી પાર્ટી હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને જે તૈયારીઓ છે પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક જિલ્લામાં અમે સમીક્ષા બેઠકો અને સંકલન મિટિંગો કરી રહ્યા છે. અને આગામી દિવસોની અંદર ખૂબ વિશાળ પ્રમાણમાં પાર્ટીનું જે સંગઠન છે એ ગ્રાસ રૂટ સુધી બનાવવામાં આવશે. આમ જોઈએ તો મહેસાણા કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. આ 30 વર્ષની અંદર સામાન્ય મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને ભાજપના શાસનનો કોઈ ફાયદો થયો નથી. એક ચોક્કસ વર્ગ છે કે જેમને ભાજપના સતત કન્ટિન્યુ શાસનનો ફાયદો છે. મોટાભાગના લોકો આજે પણ પોતાની સામાન્ય જે જરૂરિયાતો છે એનાથી વંચિત છે. ગુજરાતની આજે જે આર્થિક પરિસ્થિતિ છે, ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ છે, શિક્ષણ એ લગભગ લોકો માટે હવે દિવા સ્વપ્ન જેવું થઈ ગયું છે. બાળકોને ડૉક્ટર બનાવવા કે એન્જિનિયર બનાવવા એ સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર હવે સપના પણ જોતા બંધ થઈ ગયો છે. સાથે સાથે રોજગારની વાત કરીએ તો છેલ્લા આટલા વર્ષની અંદર સામાન્ય માણસની આવક ઘટી છે, જ્યારે કે ખર્ચાઓ જે છે એ વધ્યા છે. ગુજરાતના તમામ આવા લોકો કે જેમને આ 30 વર્ષના શાસનને લીધે પરેશાનીઓ છે, એમને પોતાના જે આર્થિક સુખ સમૃદ્ધિઓ છે છીનવાયા છે, એમના માટે આમ આદમી પાર્ટી લોકો સુધી પહોંચશે. તમામ ગુજરાતમાં આજે તમે જોશો તો કેટલાક લોકોનું નેક્સસ છે રાજનીતિમાં. કેટલાક પરિવારો અને કેટલાક ઉદ્યોગપતિઓના માણસો જે છે એ ઇલેક્શન જીતીને સરકારો ચલાવે છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોને, મધ્ય વર્ગના લોકોને, સામાન્ય યુવાનોને આ પ્લેટફોર્મ આપવાની છે. રાજનીતિની અંદર અમે તમામ મધ્યમ વર્ગ અને જે ગરીબો અને એવા વર્ગો છે કે જે વંચિતો છે એમાંથી લોકોને આવકારીએ છીએ અને એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરીશું. આ પ્રસંગોપાત પ્રવચનમાં જિલ્લાના પદાધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન કરી પરિચય કેળવ્યો હતો, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પક્ષની કાર્યપ્રણાલી અને નીતિ નિયમો સહિત પક્ષના બહોળા પ્રચાર પ્રસાર અર્થે માહિતગાર કર્યા હતા. તે દરમિયાન દેશના શાસક પક્ષ ભાજપની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ કરી કટાક્ષ પણ કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાના પ્રવચનમાં પક્ષને વધુ મજબૂત બનાવી પક્ષની કામગીરી ઘર ઘર અને જન જન સુધી લઈ જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ઈશુદાન ગઢવીએ ભાજપના શાસનને કુશાસન ગણાવી ભાજપમાં માત્ર સત્તાનો જ મોહ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી વાંક ચાબકા કર્યા હતા. સઘળા કાર્યક્રમનું સુદૃઢ આયોજન મહેસાણા જિલ્લાના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના જિલ્લાના કાર્યકર્તાએ કર્યું હતું. બિલકુલ, હું એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી ઉછરેલો વ્યક્તિ છું, ગામડાનો છું. ખંભાળિયા તાલુકાના પીપળિયા ગામથી આવું છું. મેં જ્યારે પત્રકારત્વ કર્યું અને પત્રકારત્વમાં જ્યારે મેં ખેડાણ કર્યું આખા ગુજરાતનો, ત્યારે મને ખબર પડી કે કઈ રીતે સરકારો, અધિકારીઓ પ્રજાને લૂંટે છે. ખેડૂતોને, શ્રમિકોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને અને આખા ઉદ્યોગપતિઓને બધું પધરાવી રહ્યા છે. એટલે મને એવું પીડા થતી હતી, મુદ્દા ઉઠાવતો હતો. એમાં પણ મને થોડી ઘણી તકલીફો પડવા માંડી, એટલે પછી રાજકારણમાં આવવું પડ્યું. મજબૂરી છે. રાજનીતિ મારું શોખ નથી, પણ એક મજબૂરી છે. કારણ કે આ સિસ્ટમમાં આવ્યા વગર તમે કંઈ કરી નહીં શકો. અને એટલે જ
આ મહેનત લોકો જે કરી રહ્યા છે એનો એને ફળ મળે એટલા માટે પછી રાજનીતિમાં આવ્યો છું. રાજનીતિમાં પણ કાદવ કીચડ ઉછાળવાની કોશિશ કરી, ડરાવવાની, ધમકાવવાની, આ બધી થયું. ખોટા કેસો કરવાના, મહિલાઓને ઊભી કરી દેવાની, પણ એ નીચ માનસિકતા એમની છે. કંઈ વાંધો નહીં, લડીશું પ્રજા માટે, જે પણ કરવું પડે એ કરીશું પ્રજાના હિત માટે. પણ અલ્ટિમેટલી એટલું જ છે કે હવે નરેન્દ્ર મોદીનું નામ ભાજપ આગળ કરવાની નથી. ગુજરાતમાં હવે ભાજપ 2027માં હશે નહીં. એટલે ગુજરાત છે એ હવે ચોક્કસ આમ આદમી પાર્ટીનું બનશે નહીં. અમે ઇન્ડિયા ગઠબંધન અંગે અત્યારે કોઈ નિવેદન એટલા માટે નહીં કરી કે ચૂંટણી જાહેર થયા પછી અમારા શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે. પણ એટલું છે કે અમે આગામી ચૂંટણીઓ માટેની તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દીધી છે. અને અમે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ મજબૂતાઈથી અત્યારે ઉમેદવારો શોધવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે અને મજબૂતાઈથી લડીશું. બિલકુલ, જો ભાજપના 15-17 મંત્રીઓ, મુખ્યમંત્રીઓ નક્કી કરીને ઉદ્યોગપતિઓને ગૌચરની જમીન આપી દે છે, ખરાબાની જમીન આપી દે છે. સાથે સાથે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. તમામ જગ્યાએ ભાજપના નેતાઓની ટકાવારીઓ છે. તમે તાલુકા, જિલ્લા પંચાયત, સરપંચથી માંડીને બધા લોકો ભાજપના હોવા છતાંય તમે જુઓ, રોડ રસ્તા તૂટી જાય, બ્રિજ તૂટી જાય અને ઉદ્યોગપતિઓનો વિકાસ થાય એવી નીતિઓ બને છે. ગરીબો, વંચિતો, શોષિતો, આદિવાસીઓ, દલિતોનું કાંઈ થાય એવું ઈચ્છતું નથી ભાજપ. અને આ તમામ મુદ્દા છે કે જેને લઈને આમ આદમી પાર્ટી લડશે. મહારાષ્ટ્રમાં ભાજપ 10,000 યુવાનોને આપે છે બેરોજગારી ભથ્થું, 6,000 બાર પાસ, પછી 8,000 ડિપ્લોમા અને 10,000 ગ્રેજ્યુએશનવાળાને. ગુજરાતના યુવાનો 30 વર્ષથી ભાજપને ચૂંટે છે, પરીક્ષા પર ચર્ચા કરવા આવી જાય છે મત મેળવવા નરેન્દ્રભાઈ, પણ ગુજરાતના યુવાનોને 10,000 નહીં આપે અને આમ આદમી આપે તો રેવડી કહે છે. એટલે આ બધી નીતિઓ ભાજપની ઉદ્યોગપતિઓને ફાયદો કરાવનારી છે. એ લોકોની વચ્ચે જઈને અમે કહેશું ને એના ઉપર ચૂંટણી લડીશું. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ. ને ખેડૂતો શું કામ ભાઈ એપીએમસીમાં લાઈનો લગાડે? ખેડૂતો માત્ર ને માત્ર એને ઉત્પાદન કરવા સિવાય તમામ જવાબદારી સરકારની હોવી જોઈએ. એ ખેડૂતોનો પાક નુકસાની થાય તો સરકારની જવાબદારી હોવી જોઈએ. ખેડૂતોને સારું બિયારણ આપવાની, ખેડૂતોને ખાતર, પાણી, વીજળી આપવાની જવાબદારી છે સરકારની હોય. ખેડૂતોને ફ્રી તમે હેન્ડ આપો એટલે વધારે ઉત્પાદન કરે, આપણે ઊંડિયામણ મળે. ખેડૂતોને પૂરતા ભાવ આપો એટલે ખેડૂતોનો વિકાસ થાય, જમીનો બચે અને એના કારણે વેપારીઓ અને એના ઉપર ટકેલા શ્રમિકો, મજૂરો, ભાગ્યાઓ બધા નભી શકે. ભાજપે શિક્ષણને તો બેડાગર્ક કરી દીધો છે, ખતમ કરી દીધું છે. ભાજપ એવું ઈચ્છે છે કે આગામી 10 વર્ષ, 5 વર્ષ પછી કોઈ પેઢી તૈયાર થઈને આવશે ને એ કોઈ લાયક જ નહીં હોય. પણ ઈશ્વર કરશે તો હવે 3 વર્ષ છે, 3.5 વર્ષ ભાજપ જશે તો આમ આદમી પાર્ટી સારી સ્કૂલો બનાવશે, સારા ફૂલ પેમેન્ટ સાથે ભરતીઓ કરશે શિક્ષકોની. શિક્ષકો પાસેથી 90-92 પ્રકારના જે કામો આપવામાં આવે છે એ કામો નહીં આપીને માત્ર ભણાવવાનું કામ કરાવીશું. ગરીબો, વંચિતો, શોષિતના બાળકો પર ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર, એસપી બને એવા પ્રયાસ કરીશું. વર્ષોથી પેપર લીક કરે છે એ લોકો, પોતાના કૌભાંડિયાઓને એટલે ભરવા માટે, મળતીઓને ભરવા માટે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરે છે. હવે ગુજરાતના યુવાનો જાગશે, મને પૂરો વિશ્વાસ છે, અને ભાજપને કાઢશે. આનો એક જ ઇલાજ છે, ભાજપ નીકળે તો જ થાય. જો અમે જિલ્લા મિટિંગો અત્યારે કરી રહ્યા છીએ, પછી જિલ્લાની ટીમ તાલુકાની મિટિંગો કરશે, તાલુકાની ટીમ ગામની મિટિંગો કરશે, નગરપાલિકાની મિટિંગો થશે અને ગ્રામ સુધી લોકોના પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લડતા રહેશે. અને આગામી સમયમાં મિશન વિસ્તાર હેઠળ 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓની નિયુક્તિઓ કરીને એને કામગીરી સોંપવામાં આવશે. મહેસાણાવાસીઓને એટલું જ કહીશ કે બહુ જોઈ લીધી ભાજપને, નગરપાલિકાથી માંડીને તાલુકા, જિલ્લા, સાંસદ. ભાજપ તમારું શોષણ જ કરશે. ભાજપને કામ કરવું હોત તમારું તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપત. ભાજપને કામ કરવું હોત તો મહિલાઓને 1,500 રૂપિયા આપત. ભાજપને કામ કરવું તો યુવાનોને 10,000 રૂપિયા આપત. કંઈ આપતું નથી. અને ભાજપના નેતાઓ અને એના મળતિયાઓ મોજે મોજ ભ્રષ્ટાચાર કરીને ખાય છે, મલાઈ ખાય છે. અને આ લોકોને એટલે હું નગરપાલિકાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને વિનંતી કરું છું કે આ વખતે ભાજપને કાઢો તો તમારો વિકાસ થશે અને લોકહિતના કામો પણ થશે. તો આપે જોયું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ દિલ ખોલીને વાત કરી ટુડે ન્યૂઝ સાથે અને ભાજપ પર પોતાના અંગત અદામાં, સ્ટાઇલિસ્ટ અદામાં આકરા પ્રહારો કર્યા છે. કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી, મહેસાણા.